હેલો ફેમિલી, કેમ છો? બધા મજામાં જશો તો તમારી માટે મસ્ત મજાનો નવો બસનો વિડીયો લઈને આવ્યો છું. અને ભાઈ આ છે સંજયભાઈ. કેમ છો સંજયભાઈ? મજા મજા ભાઈ. અને આપણે આ બસના રૂટની વાત કરીએ તો ક્યાંથી ક્યાં સુધી ચાલે છે? આપણે અત્યારે પહોંચી ગયા છીએ કામરેજ હાઈવે આવી ગયો છે. તો આપણે પહોંચી ગયા છીએ ભરૂચ ટોલ પ્લાઝા પહોંચી ગયા છીએ અને અહીંયા મસ્ત મજાનો ચાંદલો બાંડલો લખાઈ દઈ. તો ફેમિલી આપણે આવી ગયા છીએ જમવા ને જો ભાઈ જમવામાં છે શાક રોટલી પાપડ દાળ દૂધ પછી આ પાણીની બોટલ ભાત. તો આપણે પહોંચી ગયા છીએ બરવાળામાં અને વાયગાની વાત કરીએ ને તો 5 વાગી ગયા છે. આપણે સોની ટ્રાવેલ્સમાં એક દાદા પાસેથી રિવ્યૂ લેશું કે ભાઈ ગાડી કેવી લાગી, કમ્ફર્ટેબલ છે કે નહીં, ફેસિલિટી કેવી લાગી. દાદા ગાડી કેવી લાગી? બેસ્ટમાં બેસ્ટ ગાડી, ફર્સ્ટ ક્લાસ. છેલ્લે સોફે બેઠા હોય કે ઉતા હોય ત્યાં કોઈ શરીરને પેટને કે કાંઈ કમરને કોઈ તકલીફ પડે એવું નથી ભાઈ ગાડી. અને ગાડીમાં ફેસિલિટી કેવી? ફેસિલિટી એકદમ 1 નંબરની. તો વાંધો નહીં. આમ બધું લાઇટિંગ બાઇટિંગ બધું એકદમ નંબર. ગાડી ન્યુ પેટી પેક. કાંઈ પ્રોબ્લેમ તમને? કોઈ પ્રોબ્લેમ નહીં ભાઈ. ઓકે ફેમિલી, આ રીતનો કંઈક સોની ટ્રાવેલ્સમાં સફર કરો એટલે આ રીતનો કંઈક અનુભવ થાય છે. હેલો ફેમિલી, કેમ છો? બધા મજામાં જશો તો તમારી માટે મસ્ત મજાનો નવો બસનો વિડીયો લઈને આવ્યો છું, જે છે સોની ટ્રાવેલ્સનો. ભાઈ એકદમ બ્રાન્ડ ન્યૂ બસ આવી છે, BS4 બસ છે, સસ્પેન્શનવાળી બસ છે. ને ભાઈ ઇન્ટિરિયરની વાત કરીએ તો મસ્ત મજાનો ઇન્ટિરિયર છે, જોઈ લો. મસ્ત મજાનો ઇન્ટિરિયર છે. સોફાની ફેસિલિટીની વાત કરીએ તો કર્ટન્સ આવે છે, LED લાઇટ છે, બેકરેસ્ટ હેડરેસ્ટ છે, મસ્ત મજાનો કમ્ફર્ટેબલ સોફો છે. 2x1 નું કોમ્બિનેશન છે. આ બાજુ ડબલના સોફા છે, આ બાજુ સિંગલના સોફા છે. આ બાજુ પણ સેમ ફીચર આવે છે ભાઈ, જોઈ લો. કર્ટન્સ આવે છે, આ LED લાઇટ છે, આ LED લાઇટ છે, પછી હેડરેસ્ટ છે અને આ મસ્ત મજાનો કમ્ફર્ટેબલ સોફો છે. અને ભાઈ આ સોફાની વાત કરીએ તો 37 છે, 36 અને આ 37 અને જોઈ લો મસ્ત મજાનું ભાઈ ઇન્ટિરિયર છે, એક નંબર. જોઈ લો આવું કંઈક મસ્ત મજાનું લાઇટિંગ વાળું ઇન્ટિરિયર છે, એક નંબર. અને આપણે રૂટની વાત કરીએ તો ભાઈ આપણે સંજયભાઈ જે ડ્રાઈવર છે સોની ટ્રાવેલ્સના, એ આપણને રૂટ જણાવશે. પણ એ પહેલા તો જોઈ લો આ કેબિનનું ઇન્ટિરિયર, એક નંબર ઇન્ટિરિયર છે. અને ભાઈ આ છે સંજયભાઈ. કેમ છો સંજયભાઈ? મજા મજા ભાઈ. અને આપણે આ બસના રૂટની વાત કરીએ તો ક્યાંથી ક્યાં સુધી ચાલે છે? સુરત થી ધંધુકા, બરવાળા, સાળંગપુર, ગઢડા, સ્વામીના અને ઢસા, લાઠી, અમરેલી, સાવરકુંડલા, દેતર, દોલતી, આંબડી ને રાયડી પાટી. અને છેલ્લો સ્ટોપ ક્યાં? રાયડી પાટી. અને સુરત થી ઉપડવાનો ટાઈમ? સુરત થી ઉપડવાનો હમણાં 9:30 નો છે, નકર 10 નો ટાઈમ છે. બરોબર. અને હોટલ કઈ લેવાની? હોટલ આપણે અહીંથી ડાયરેક્ટ તારાપુર માયા. બરોબર. સવારમાં સાળંગપુર વૃંદાવન હોટલ. બરોબર. બે સ્ટોપ. બરોબર. સોની ટ્રાવેલ્સ નો જો મોરાની વાત કરીએ તો આ રીતનો કંઈક મોરો છે. સોની ટ્રાવેલ જોઈ લો. સોની ટ્રાવેલ છે, પ્રિન્સ ગાડીનું નામ છે, જોઈ લો. આ રીતના કંઈક ગાડી છે. અને ભાઈ સાઈડના લુકની વાત કરીએ, બહાર પણ લાઇટ છે અને જો ઇન્ડિકેટર લાઇટ છે. જો આ મસ્ત મજાનો સાઈડનો લુક છે. આ પ્રિન્સનું બેજિંગ છે ભાઈ સાઈડમાં. આ સોનીનું બેજિંગ છે, જોઈ લો. સીતારામ ગ્રુપમાંથી ગાડી એક્ટિવ થાય છે અને એર બસ છે ભાઈ, જોઈ લો. મસ્ત મજાની તે લિવરરી છે, મતલબ બસની આખી. અને જોઈ લો પાછળના લુકની વાત કરીએ તો આલા ગ્રાન્ટ લુક છે, જોઈ લો. આ છે બેક લુક સોની ટ્રાવેલ્સ, જોઈ લો. પ્રિન્સ ગાડીનું નામ છે. અને જોઈ લો આવું મસ્ત મજાનો કંઈક બેક લુક છે, જોઈ લો. આવું મસ્ત મજાનું બેજિંગ છે. અને ભાઈ આ બાજુના સાઈડની વાત કરીએ તો આવું કંઈક મસ્ત મજાનું ગાડીનો લુક છે. હવે આપણે આવી ગયા છીએ ગાડીમાં ને હવે આપણે પહોંચ્યા છીએ શ્યામધામ ચોક. અને જો ભાઈ આ મહેતાજી, જોઈ લો. યોગીભાઈ છે મહેતાજીનું નામ. અને આપણે ડ્રાઈવરમાં છે સંજયભાઈ છે. તો આપણે પહોંચી ગયા છીએ વાલક પાટિયા. આપણે અત્યારે પહોંચી ગયા છીએ કામરેજ હાઈવે આવી ગયો છે, જોઈ લો. આ કામરેજ ચોકડીથી આપણે નીકળી ગયા છીએ. તાપીનો બ્રિજ આવી ગયો છે, જોઈ લો ભાઈ. આ છે તાપીનો બ્રિજ છે, સામે છે નાનો બ્રિજ છે સિટીના વાહનો માટે, લોકલ વાહનો માટે.
અને આ છે હાઈવે. સામે ભાઈનો એ નવો હમણાં રિપેરિંગ કરીને ચાલુ કર્યો એ છે. અને નીચે છે તાપી નદી છે ભાઈ. આપણે પહોંચી ગયા છીએ કામરેજના ટોલ પ્લાઝા ઉપર. અને ભાઈ આવું કંઈક ટ્રાફિક છે જો કામરેજ. જોઈ લો સંજયભાઈ ડ્રાઇવિંગ કરે છે ભાઈ, મસ્ત મજાનું. જોઈ લો આપણી આગળ છે હરિધામ વાળાની ગાડી છે. આ છે હરિધામની ગાડી છે અને આ છે કંઈક ટોલ પ્લાઝા છે આ રીતનું. તો ચાલો હવે ટોલ ભરી દઈએ, ચાંદલો લખાઈ દેવી ને ચાંદલો લખાવીને પછી આગળ નીકળી જાય. હાલો લખાઈ ગયો ચાંદલો. ચાલો હવે ટોલ ભરી દીધો. હવે આવશે રાજ હોટલ. એટલે આપણે પહોંચી ગયા છીએ રાજ હોટલ પહોંચી ગયા છીએ. જોઈ લો આ છે રાજ હોટલ છે. જોઈ લો ટ્રાફિક જોવો રાજ હોટલ. આપણે નીકળી ગયા છીએ રાજ હોટલેથી. ટ્રાફિક બધું ખુલી ગયું છે ને હવે આપણે જવાનું છે અંકલેશ્વર. અંકલેશ્વર પિકઅપ છે. આપણે પહોંચી ગયા છીએ કિમ. જોઈ લો કિમ પહોંચી ગયા છીએ. એક્સપ્રેસ આવી ગયો છે કિમ વાળો. આપણે કોસંબા પહોંચી ગયા છીએ. જોઈ લો ચોકલેટની ફેક્ટરી આવી ગઈ છે. સ્મિચેન ચોકલેટની ફેક્ટરી જોઈ લો આપણે જમણી બાજુની સાઈડમાં છે. જોઈ લો સામે. અને એની બાજુમાં છે સોલારની ફેક્ટરી છે. આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર. જોઈ લો અંકલેશ્વર સિટી આવી ગયું છે. અને હવે આપણે અહીંયાથી નીચે પિકઅપ છે અંકલેશ્વર સિટીનું. તો પિકઅપ કરવાનું છે તો પિકઅપ કરી લઈએ અંકલેશ્વર સિટીનું. પિકઅપ કરીને પછી આપણે જઈશું આગળ ભરૂચ તરફ. અહીંયા વાલિયા ચોકડીનું પિકઅપ છે. અને આ રસ્તો સીધે સીધો તમારે એક્સપ્રેસ લેવો હોય ને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ તોય સીધે સીધો ભરૂચ થઈને ત્યાંથી જવાય છે. આ ભરૂચ સિટીનો રોડ છે. આ છે વાલિયા ચોકડી આવી ગઈ. અંકલેશ્વર વાલિયા ચોકડી. તો આપણે પિકઅપ કરીને નીકળી ગયા છીએ અંકલેશ્વરથી. અને હવે આવશે ભરૂચ. તો આપણે પહોંચી ગયા છીએ ભરૂચ ટોલ પ્લાઝા પહોંચી ગયા છીએ. અને અહીંયા મસ્ત મજાનો ચાંદલો બાંડલો લખાઈ દઈ, ટોલ બોલ ભરી દઈને પછી અહીંથી પાછા નીકળીએ ને પછી જઈએ કરજણ. કરજણ પણ આપણું પિકઅપ છે. જોઈ લો હમણાં ટોલ ભરીને પછી આપણે નીકળી જવાનું છે. તો આપણે ટોલ ભરી દીધો છે ભરૂચનો. હવે નીકળી ગયા છીએ કરજણ બાજુ જવા માટે. અને વાગ્યાની વાત કરીએ ને તો વાગી ગયા છે 11:30. આપણે ભરૂચ પહોંચી ગયા છીએ. અને તારીખની વાત કરીએ તો 8 નવેમ્બર 2026 તારીખ છે જર્નીની. અને શનિવાર છે ભાઈ. ટોલ નાકું ભરીને નીકળી ગયા ને હવે આવી ગયા છીએ આપણે ભરૂચના કેબલ બ્રિજ ઉપર. છે નર્મદા નદીની ઉપર છે. નીચે છે નર્મદા નદી ને આ છે કેબલ બ્રિજ. અને ભાઈ ડ્રાઇવિંગ કરે છે સંજયભાઈ. ભાઈ ધબધબાટી બોલાવવાની છે. જોઈ લો 11:30 આપણે ભરૂચ પહોંચી ગયા છીએ. સામે દેખાય છે નવો બ્રિજ છે અંદરનો. ગોલ્ડન બ્રિજની બાજુનો બ્રિજ છે નવો. અને આ છે કેબલ બ્રિજ. હવે આપણે જઈશું કરજણ. તો આપણે પહોંચી ગયા છીએ કરજણ ટોલ પ્લાઝા. કરજણ ટોલ પ્લાઝો ભરી દઈ અને પછી પાછા આપણે નીકળશું. અને કરજણ પહોંચવાના ટાઈમની વાત કરીએ ને તો ભાઈ કરજણ આપણે પહોંચી ગયા છીએ 12 વાગે. જો 12 વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ કરજણ. જોઈ લો આ છે કરજણનું ટોલ પ્લાઝા. ટોલ ભરી દઈ. ટોલ ભરીને પાછા આપણે નીકળી જઈએ. ટોલ ભરીને પાછા જો આપણી સાઈડમાં છે બાપા સીતારામ વાળાની ગાડી છે. ચાલો ટોલ ભરવાનો ટાઈમ થઈ ગયો છે. ટોલ ભરીને હમણાં ચાલો ટોલ ભરી દીધો છે. અને હવે આપણે પાછા નીકળી ગયા છીએ. આપણે પહોંચી ગયા છીએ કરજણ. કરજણ પિકઅપ છે. છેલ્લું પિકઅપ છે અહીંયા. કરજણ પિકઅપ કરીને પછી સીધી આપણો હોલ્ટ છે માયા હોટલ તારાપુર. તો આપણે પિકઅપ કરીને નીકળી ગયા છીએ કરજણથી. અને હવે આપણે જઈ રહ્યા છીએ તારાપુર.
આપણે પોર પહોંચી ગયા છીએ અને પોરથી હવે નીકળીએ છીએ. જો આ પોર છે. આપણી આગળ છે મોમાઈ દર્શન ટ્રાવેલ્સ છે, શ્રી ખોડલ ટ્રાવેલ્સ જાય છે. તો આપણે પહોંચી ગયા છીએ જાંબા બ્રિજ પહોંચી ગયા છીએ. વડોદરા જાંબા બ્રિજ સાંઈ સીતારામ હોટલ જે છે ને ત્યાં પહોંચી ગયા છીએ. આપણે આગળ છે સંસ્કૃતવાળાની ગાડી છે. અને હવે હમણાં તમને બતાવું કે ભાઈ સાંઈ સીતારામ હોટલ કઈ જગ્યાએ છે. જો આ બસ નીચે જાય છે ને એ સાંઈ સીતારામ હોટલ છે ત્યાં. જો તમને હમણાં બતાવું, જોજો જાંબા બ્રિજ છે આ સાંઈ સીતારામ હોટલ. જો બોર્ડ દેખાય નીચે, જો આ સાંઈ સીતારામ હોટલ છે, જોઈ લો. આ છે સાંઈ સીતારામ હોટલ જાંબા બ્રિજ. અને આપણે જવાનું છે બાયપાસમાં સીધું. આપણે પહોંચી ગયા છીએ વાસદ. અને હવે આપણે વાસદથી જવાનું છે બોરસદ, તારાપુર, વટામણ, ત્યાંથી પછી અંદર પેપળી. પણ એ પહેલાં આપણે માયા હોટલ તારાપુર હોલ્ટ આવશે. અત્યારે આપણે છીએ વાસદ ચોકડી, એટલે વાસદ 4 રસ્તા. વાસદ 4 રસ્તા છે ને વાસદ 4 રસ્તાથી નીકળવાનું બહાર. જો અહીંયાથી વળી જવાનું એટલે વાસદ આવે, વાસદ બગોદરા હાઈવે આવે. જો સંજયભાઈ ધબધબાટી બોલાવે છે. તો આપણે અત્યારે છીએ વાસદ બગોદરા હાઈવે ઉપર છીએ. અત્યારે વાસદથી નીકળી ગયા છીએ સિટીમાંથી અને અત્યારે જઈએ છીએ બગોદરા સાઈડ જઈએ છીએ. હમણાં આવશે બોરસદ ટોલ નાકો આવશે. આપણે પહોંચી ગયા છીએ બોરસદ ટોલ નાકાએ. જોઈ લો આ કંઈક છે બોરસદનું ટોલ પ્લાઝા છે ભાઈ, આવું છે કંઈક. બોરસદ ટોલ પ્લાઝા. અહીંયા ટોલ ભરી દે ને ટોલ ભરીને પછી પાછા નીકળીએ આગળ. ટોલ ભરાઈ ગયો છે. ટોલ ભરીને હવે આપણે નીકળી જઈએ આગળની સાઈડ, તો કે તારાપુર જવા માટે. જોઈ લો સામેની સાઈડ પણ ટ્રાફિક થોડીક થઈ ગઈ છે, થોડીક ટ્રાફિક છે. તારાપુર માયા હોટલ આવી ગઈ છે ભાઈ, જોઈ લો. અને હોટલ આવવાની વાત કરીએ ને તો વાગ્યાની વાત કરીએ તો 2:15 થઈ ગયા છે. 2:15 આપણે હોટલ માયાએ પહોંચ્યા છીએ. જોઈ લો આપા ગીગાવાળાની ગાડી પડી છે, બીજી ગાડી આપણી છે, GSRTCની ગાડીઓ પડી છે, સરકારી ગાડીઓ. આ છે હોટલ માયા, જોઈ લો. આપણે આવી ગયા છીએ જમવા ને જો ભાઈ જમવામાં છે શાક, રોટલી, પાપડ, દાળ, દૂધ, પછી આ પાણીની બોટલ, ભાત. જોઈ લો સંજયભાઈ પણ હારે છે. અને આપણે પહેલાં જમી લઈએ. આપણે હવે નીકળીએ છીએ. જમી લીધું છે મસ્ત મજાનું. હવે નીકળીએ છીએ. આપણી પાછળ છે માયા હોટલ, જોઈ લો. આ છે માયા હોટલ. જો આ માયા હોટલ છે. આ છે આપણી ગાડી છે.
અને હવે આપણે નીકળીએ છીએ હોટલેથી. માયા હોટલેથી નીકળી ગયા છીએ. જોયેલો આ છે માયા હોટલ. ચાલો હવે હમણાં આવશે તારાપુર ચોકડી આવશે. આપણે પહોંચી ગયા છીએ તારાપુર સર્કલ. હોલ્ટ પતાવી દીધો છે. હોલ્ટ પૂરો કરીને આપણે પહોંચી ગયા તારાપુર સર્કલ. તારાપુર સર્કલથી હવે આપણે જઈશું વટામણ ટોલ પ્લાઝા, ત્યાંથી વટામણ સર્કલ. એ રીતનો કંઈક રૂટ છે. તો ચાલો, આ આવી ગયું છે ગોકુલધામ સર્કલ, એટલે કે તારાપુર સર્કલ. જોઈ લો, પેરામાઉન્ટ હોટલ આવી ગઈ છે. આપણે જવાનું છે સીધું. આપણે પહોંચી ગયા છીએ વટામણ ટોલ પ્લાઝા. પછી આવશે વટામણ ચોકડી. અત્યારે આવ્યું છે વટામણ ટોલ પ્લાઝા, તો અહીંયા આપણે ટોલ ભરી દઈશું અને પછી ત્યાંથી આગળ નીકળીશું એટલે આવશે વટામણ ચોકડી આવશે. આ રીતનું કંઈક ટોલ પ્લાઝા છે. અહીંયા આપણે ટોલ ભરવાનો છે. ટોલ ભરી દઈને પછી પાછા નીકળી જઈએ આગળ. તો આપણે ટોલ ભરીને નીકળી ગયા છીએ વટામણ ટોલ પ્લાઝાએ. અને હવે આવશે વટામણ ચોકડી આવશે ને ત્યાંથી આપણે જવાનું છે ભાવનગર સાઈડ જવાનું છે. આપણે પહોંચી ગયા છીએ વટામણ સર્કલ અને અહીંયાથી આપણે જવાનું છે ખાલી સાઈડ, મતલબમાં કે ડાબી બાજુ ભાવનગર સાઈડ જવાનું છે. સીધું જાય એટલે રાજકોટવાળો હાઈવે આવે અને આપણે જવાનું છે ભાવનગર. ઓલો બગોદરા આવે. જોઈ લો, આપણી આગળ છે સદગુરુ શિવમ, અમરેલી, સાવરકુંડલા, વિજાપુરી લાઈન. ચાલો, આ છે વટામણ ચોકડી. જોઈ લો, વટામણ સર્કલ પાસે બધી હોટલો છે ને એ છે. આપણે પહોંચી ગયા છીએ પીપળી પહોંચી ગયા છીએ અને વાયગાની વાત કરીએ ને તો 3:30 થઈ ગયા છે અને આપણે પહોંચ્યા છીએ પીપળી. જોઈ લો, પીપળી આવી ગયું છે અને જો 3:30 થઈ ગયા છે પીપળી. પીપળીથી હવે આપણે જવાનું છે ઢોલેરા. ઢોલેરાથી સીધું ધંધુકા. અત્યારે આપણે જઈએ છીએ ઢોલેરાવાળા રોડ અને જો બાજુમાં દેખાય એક્સપ્રેસ છે. ઉપર હમણાં થોડીક જ વારમાં ઢોલેરા આવશે. ઢોલેરા થઈને પછી આપણે જવાનું છે ધંધુકા. અને આ જે બાજુમાં દેખાય ને અમદાવાદ ઢોલેરાવાળો જે એક્સપ્રેસ કહે ને નવો, એ એક્સપ્રેસ છે. જો આજે આપણે એની નીચેથી ગયા અને આપણે જવાનું છે ઢોલેરા થઈને. આપણે સીધા ઢોલેરા. આપણે પહોંચી ગયા છીએ ઢોલેરા ને ઢોલેરાથી આપણે જવાનું છે ધંધુકા જવાનું છે. જો આપણે આ જમણી બાજુ રાખીને અહીંયાથી આપણે જવાનું છે ધંધુકા. જોઈ લો, આપણે આ છે ઢોલેરા. ઢોલેરાથી હવે આપણે જઈશું ધંધુકા. પુલ નીચે થઈને સીધું આવશે ધંધુકા આવશે. ધંધુકા છે 27 કિલોમીટર બાકી છે ભાઈ. ધંધુકા સીધું ઉપર છે, એક્સપ્રેસ વે છે. જોઈ લો, આપણે પહોંચી ગયા છીએ ધંધુકા. ધંધુકા સિટી ચાલુ થઈ ગયું છે. હવે હમણાં ધંધુકાનો સર્કલ આવશે. સર્કલ પણ આપણે સર્કલ ડાબી બાજુ, સર્કલ જમણી બાજુ આવશે ને આપણે જવાનું છે ડાબી બાજુ. હમણાં મેન રોડ આવી જશે.
ધંધુકાથી લીમડીવાળો રોડ આવશે. મતલબ કે સિટીમાંથી આપણે બહાર નીકળે ને હવે અત્યારે આપણે જવાનું છે અમરેલી બાજુ. તો બરવાળા આવશે, ત્યાંથી પછી સાળંગપુર, ગઢડા, ઢસા ને એ રીતનો રૂટ છે. અને આપણી આગળ છે ખોડલ છાયા ટ્રાવેલ્સ, સ્ટેટ ઓફ રામાધણી, જોઈ લો. અને આ છે ધંધુકા ભાઈ. ધંધુકાથી આપણે ચડી ગયા છીએ મેન હાઈવે પર. હવે થોડીક જ વારમાં બરવાળા આવશે. તો આપણે પહોંચી ગયા છીએ બરવાળામાં. અને વાયગાની વાત કરીએ ને તો 5 વાગી ગયા છે. અને અહીંયા આપણે હોલ્ટ લેવાનો છે દર્શન હોટલમાં બરવાળા. સવારે નાસ્તા પાણીનો હોલ્ટ લેવાનો છે, ચા પાણી નાસ્તાનો. હોટલ દર્શન આવી ગઈ છે, જોઈ લો. બરવાળા હોટલ દર્શન આવી ગઈ છે. આ છે હોટલ દર્શન. અહીંયા બાપા સીતારામ ને પ્રમુખ દર્શન ને બધી ગાડીઓ પડી છે. હરિધામ છે, શ્યામ છે. આ છે હોટલ દર્શન. ચા નાસ્તાનો હોલ્ટ થઈ ગયો છે દર્શન હોટલમાં. અને આ કઈક રીતની હોટલ છે, જોઈ લો. આ બરવાળા આ રીતની હોટલ છે. પ્રમુખ સ્વામી દર્શન ને બધી ગાડીઓ છે. આ સોનીની ગાડી છે, આ શ્યામવાળાની, ઓલી ગોપીનાથ દર્શન છે, પ્રમુખ સ્વામી દર્શન છે, જોઈ લો. આપણે જઈએ છીએ બરવાળાથી સાળંગપુર બાજુ, જોઈ લો. આગળ છે પ્રમુખ સ્વામી દર્શનની ગાડી, પાછળ છે સોનીની ગાડી. અને સાળંગપુર ધામ ગેટ આવી ગયો છે. બોટાદ છે 25 કિલોમીટર. હનુમાનજીનું મંદિર જે છે એ છે આપણે 14 કિલોમીટર આસપાસ છે. આપણે પહોંચી ગયા છીએ કુંડળ. હવે આવશે ખાંભડા ને ખાંભડા પછી આવશે સાળંગપુર. હા, અત્યારે છીએ આપણે કુંડળ ગામમાં. આપણે આગળ પ્રમુખ સ્વામી દર્શનની ગાડી છે. આપણે સોની ટ્રાવેલ્સમાં એક દાદા પાસેથી રિવ્યૂ લેશું કે ભાઈ ગાડી કેવી લાગી, કમ્ફર્ટેબલ છે કે નહીં, ફેસિલિટી કેવી લાગી. તો દાદા ગાડી કેવી લાગી? બેસ્ટમાં બેસ્ટ ગાડી, ફર્સ્ટ ક્લાસ. છેલ્લે શોપે બેઠા હોય કે હોતા હોય ત્યાં કોઈ શરીરને, પેટને કે કાંઈ કમરને કોઈ તકલીફ પડે એવું નથી ભાઈ ગાડી. અને ગાડીમાં ફેસિલિટી કેવી? ફેસિલિટી એકદમ 1 નંબરની. આમ બધું લાઇટિંગ બાઇટિંગ બધું એકદમ નંબર. ગાડી ન્યુ પેટી પેક. કાંઈ પ્રોબ્લેમ તમને? કોઈ પ્રોબ્લેમ નહીં. ઓકે ફેમિલી, આ રીતનો કંઈક સોની ટ્રાવેલ્સમાં સફર કરો એટલે આ રીતનો કંઈક અનુભવ થાય છે. જેમ દાદાએ જણાવ્યું એમ એની ઉંમર પ્રમાણે એણે અનુભવ્યું હોય એ બધું આપણને કીધું છે. આપણે પહોંચી ગયા છીએ ખાંભડા, પેંડાવાળું ખાંભડા. બાજા રાયસંગ પેંડા માટે પ્રખ્યાત છે ને એ ખાંભડા. અને હવે આવશે સાળંગપુર. આ છે ખાંભડા, જોઈ લો. ખાંભડા ગામ. આપણે સાળંગપુર પહોંચી ગયા છીએ, જોઈ લો. આ સાળંગપુરનું હમણાં નવું બનાવ્યું ને એ આરામ ગૃહ છે, જોઈ લો. આપણે આગળ હરિધામની ગાડી પણ છે, એ પણ અહીંયા થઈને જ ચાલે, જોઈ લો. આ છે સાળંગપુર. આગળ જે ગેટ આવ્યો ને મેન ગેટ છે મંદિરનો. સાળંગપુર હનુમાન દાદાનો મંદિરનો ગેટ છે, જોઈ લો. આ હનુમાન દાદાના મંદિરનો ગેટ છે, જોઈ લો. જય સાળંગપુર હનુમાન દાદા. આ મંદિરનો ગેટ છે ભાઈ, જોઈ લો. આ કંઈક સાળંગપુર છે, જો. હોટલ ને એ બધી વ્યવસ્થા, આ આખી મંદિરની જગ્યા છે. અને હવે આપણે નીકળીશું બોટાદ બાજુ. બોટાદ થઈને પછી આપણે જઈશું ગઢડા.
આપણે પહોંચી ગયા છીએ બોટાદ. જોઈ લો બોટાદ પહોંચી ગયા છીએ અને બોટાદ થઈને હવે જવાનું છે ગઢડા. હા જોઈ લો બોટાદ જો નાલામાં પાણી ભર્યું છે ફૂલે ફૂલ. જોઈ લો આવું કંઈક પાણી ભર્યું છે. બોટાદનું નાલું છે. છે બોટાદ શહેર, બોટાદ સિટી. જોઈ લો આખું બોટાદ પાર કરીને પછી આપણે જવાનું છે ગઢડા. તો ફેમિલી આ જો આ છે ગઢડા. ઘેલો નદી છે ભાઈ, ઘેલા નદી ઉપરનો પુલ છે આ. અહીંયાથી આપણે જવાનું છે ઢસા. અહીંયાથી આપણે ડ્રાઈવર સાઈડ વળી જવાનું, એટલે કે જમણી બાજુ વળીને ઢસા બાજુ નીકળી જવાનું. આપણે ગઢડાથી નીકળી ગયા છીએ અને હવે ટૂંક જ સમયમાં થોડીક જ વારમાં હવે આવશે ઢસા. અલ્તાફભાઈ માવો બનાવે છે ભાઈ. જોઈ લો માવા બાવાની રમઝમાટી છે અહીંયા. બાપુ ધબધબાટી બોલાવે છે. જો સનસનાટી બોલાવાની છે. અહીં બધા હુઈ ગયા છે અને આપણે આપણી રીતે ધબધબાટી બોલાવાની છે. મસ્ત મજાની હવાર પડી ગઈ છે અને ભાઈ આપણે હવે થોડીક જ વારમાં ઢસા ચોકડી આવશે. ઢસા આવશે થોડીક જ વારમાં. ઢસાથી હવે આપણે જવાનું અમરેલી બાજુ. હમણાં ઢસા ચોકડી આવે ને ત્યાંથી અમરેલી બાજુ જવાનું છે. એક રસ્તો વહી જાય લીમડી, એક રસ્તો વહી જાય દામનગર, એક રસ્તો વહી જાય ગઢડા ને એક જાય અમરેલી. આપણે અમરેલી બાજુ જવાનું છે. આગળ ચોકડી આવે છે. ઢસા 4 રસ્તા આવી ગયા છે. ઢસા ચોકડી જ્યાં સામે અજય એરલાઇન વાળાની હેરી પોટર ગાડી આવી છે. જોઈ લો અજય એરલાઇન, સદગુરુ શિવમ. આ છે ઢસા 4 રસ્તા. જોઈ લો ઢસા આવી ગયું છે. ઢસામાં સ્વાગત છે ભાઈ તમારું બધાનું. સવારમાં 6:30 વાગ્યામાં. તો આપણે હવે ઢસાથી નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ ચાવણ તરફ. હવે આપણે ચાવણ જવાનું છે. આ ઢસા અહીંયા પૂરું. ચાવણ હવે છે 12 કિલોમીટર છે. આપણે પહોંચી ગયા છીએ જાનભાઈનું દેરડી. પછી હમણાં થોડીક જ વારમાં ચાવંડ આવશે. અત્યારે છે આ દેરડી ગામ છે. જોઈ લો 7:15 ટાઈમ થયો છે. જોઈ લો આપણે ચાવણ પોગી ગયા છીએ. વાયગાની વાત કરીએ તો 7:30 જેવું થયું છે અને આપણે પહોંચ્યા છીએ ચાવણ. જોઈ લો આ કંઈક ચાવણ સિટી આવી ગયું છે.